માનવતા અને સેવાના પર્યાય ગણાતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પીપી સવાણી ગ્રુપના મોભીઓએ ફરી એકવાર પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે। આદર્શ ગામ રાણપરડાના વતની એવા સવાણી પરિવારે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની વહારે આવી એક પ્રેરણારૂપ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। રાણપરડા ગામે સ્થિત પીપી સવાણી ફાર્મ હાઉસ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં માવઠાને કારણે ખેતીમાં નુકસાન વેઠનારા ખેડૂતોના દીકરા દીકરીઓના સ્કૂલની ફીની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ સહાયમાં સ્કૂલ અને કોલેજ સુધી અભ્યાસ કરતા અસરગ્રસ્ત ખેડૂતોના દીકરા દીકરીના વિદ્યાર્થીઓના ફીની જવાબદારી પીપી સવાણી ગ્રુપ દ્વારા ઉપાડી લેવામાં આવી છે, જેથી આદર્શ ગામના ખેડૂતો પર આર્થિક બોજ હળવો થઈ શકે અને બાળકોનું શિક્ષણ અટકે નહીં, જેના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ રાણપરડા ગામના નામ રોશન કરનાર અને સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ગામના કર્મીઓનું પણ વતનના રતન તરીકે સન્માન કરવામાં આવ્યું હતું। વતનમાં રહીને કે બહાર રહીને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપતા આ રત્નોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સેવાકીય કાર્યક્રમમાં ગામના ભામશા વલ્લભભાઈ પી સવાણી, હજારો દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતા મહેશભાઈ સવાણી, સામાજિક અગ્રણી બાબુભાઈ વિરડિયા, લક્ષ્મણભાઈ માંગોકિયા, કાંતિભાઈ ભરોલિયા, વલ્લભભાઈ ચોથાણી સહિતના અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની માહિતી વિપુલ તળાવિયાએ વિગતવાર રજૂ કરી હતી। કાર્યક્રમના અંતે ગામના આગેવાનો અને હોદ્દેદારોએ પીપી સવાણી ગ્રુપના આ ઉમદા કામગીરીને બિરદાવી હતી અને મુશ્કેલ સમયમાં વતનની પડખે ઉભા રહેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ગામમાં શિક્ષણનો દર વધે તે હેતુથી કામ કરવા સૌને હાકલ કરવામાં આવી હતી। આજે ખાસ કરીને આજે શું કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ કહી શકાય કે આ રાણપરા ગામનો મોટો કાર્યક્રમ છે, બહુ લાંબા સમયથી। આજે આદર્શ ગામ રાણપરડાના ઉત્તરાયણ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લોકો કોઈને કઈ રીતે દાન કરતા હોય છે। નવેમ્બર મહિનાની 1લી અને 2જી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગફળી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો। ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવાની થાય એ કરવી જોઈએ। ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે, જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે, એવા તમામ બાળકોની ફી પીપી સવાણી પરિવાર ભરશે અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને 21 જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। નંબર 2, વતનનું રતન એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી તરીકે જોઈન્ટ થયેલા હોય તેવા સરકારી અધિકારીઓ ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 અધિકારીઓ એવા 75 જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય તેમનો પણ આજે સન્માન સમારોહ હતો। અને ગઈ દિવાળીએ જે રાણપડા ગામમાં લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, એ લાઇબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ 75 અધિકારીશ્રીઓએ લીધેલી છે અને સામે એટલા જ પુસ્તક પીપી સવાણી ગ્રુપ તરફથી પણ આપવામાં આવશે, જેનાથી ગામનો વિકાસ થાય, ગામમાંથી વધારેમાં વધારે લોકો સરકારી નોકરીમાં જોડાય। વાત કરીએ તો એક આદર્શ ગામ તરીકે રાણપરા ગામ ઉભરી રહ્યું છે, અન્ય ગામો પણ આવા બને એના માટે તમે શું સૂચન? દરેક ગામના અગ્રણી હોય, ગામમાં કોઈ જે લોકો સુરત કે વડોદરા કે અમદાવાદમાં બિઝનેસ કરતા હોય એમને પોતાના ગામ પ્રત્યેની લાગણી તો હોય જ, પણ એમને એક રિયલ સૂચન અને રિયલ દિશા મળે ત્યારે મને આજે કહેતા ગૌરવ થાય કે રાણપડા ગામમાં 75 જેટલા સરકારી કર્મચારીઓ જે અમારા ગામમાંથી નીકળેલા છે, તમામ લોકો ઉચ્ચ અધિકારી હોય એ એમના નીચલી કક્ષાના અધિકારીઓને પૂરું ગાઈડન્સ આપે, તેમને લાઈન આપે અને વધારેમાં વધારે લોકો આ જે એક્ઝામ હોય એમાં પાસ થાય
અને હંમેશા પાલીતાણા તાલુકામાં નંબર 1 ગામ તરીકે વધારે વધારે અધિકારીઓ રાણપડા ગામના રહે એવી ઈચ્છા રાખીએ. રાણપડા ગામમાં પૈસાની જરૂર નથી પણ પુસ્તકની જરૂર છે. જ્યારે એવા પુસ્તકોની જવાબદારી અમારા બધા અધિકારીશ્રીઓએ લીધેલી હોય એ પણ અમારા ગામનું એક ગૌરવ છે. ખાસ કરીને કેટલા શાળાઓમાં છે અર્પણ કરતા હશો? કોઈ એક સ્કૂલમાં કે એક કોલેજમાં કેટલા લોકો ભણતા હોય એનું લિસ્ટ અમે એ મને માઇન્ડમાં નથી, પણ માનો કે સતુઆ બાબા જે કોલેજ છે તો એવી રીતે ટોટલ 21 ચેકોનું અર્પણ આજે કરવામાં આવ્યું છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.